બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માગરોળના ચોળવાડ ગામે સાંસદ દ્વારા ₹3.43 કરોડ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ચોરવાડ નગરપાલિકા શહેરી વિસ્તારોમાં પસાર થતા નેશનલ હાઈવે રોડને આરસીસી બનાવવાનું અને સ્પેશિયલ ગ્રાન્ટ 2024 અને નેશનલ હાઈવે સહિતની ગ્રાન્ટમાંથી કુલ ₹3.43 કરોડ વધુની ગણના કામનું જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા હસ્તક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાના અથાગ પ્રયત્નોથી આ વિસ્તારમાં આવેલા તમામ ગ્રામ્ય અને શહેરને જોડતા રસ્તાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ચોરવાડ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ તેમજ ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી, ચોરવાડ પટેલ લક્ષ્મણભાઈ ડાભી, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જીતુ પરમાર, ZSTV માંગરોળ।